વિદ્યાર્થી મિત્રો, ફિનિક્સ કોચિંગ ક્લાસીસના ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. આપણે ઇંગ્લિશ ગ્રામર ફંક્શનનો અભ્યાસ કરીએ છીએ. આપણે ફંક્શન કન્ટિન્યુ કરીશું. ફંક્શન છે ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવ. ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવ એટલે વિકલ્પો દર્શાવવા. આપણે વિકલ્પોની વાત કરીએ છીએ તે. ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ. કોઈ વાત હોય એમાં થોડુંક વિરોધી હોય. વાત છે આપણે આગળ એક્ઝામ્પલ સમજશું એમાં આવશે અને વિરોધાભાસ દર્શાવે. ટોકિંગ અબાઉટ રીઝન એન્ડ રિઝલ્ટ. ટોકિંગ અબાઉટ રીઝન અને રિઝલ્ટ એટલે કારણ અને પરિણામ એની વાત કરીએ. તો આપણે આજે ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવ, ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ, ટોકિંગ અબાઉટ રીઝન અને રિઝલ્ટ આપણે એક્ઝામ્પલમાં આપણે સમજીએ. તો ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવ્સ છે તો એના જે આપણા સેન્ટેન્સ હશે એ સમજવા હોય, ઓળખવા હોય તો આપણે સેન્ટેન્સ કેનાથી બનશે? આઈધર ઓર અથવા નાઈધર નો. આઈધર ઓર અથવા નાઈધર નો. આ જે સેન્ટેન્સની અંદર હશે આઈધર ઓર અથવા નાઈધર નોર, એ કેના હશે? ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવ્સના. ગુજરાતીમાં કહીએ તો નહીં, આપણે વિકલ્પો દર્શાવવા હોય તો શું? કાં તો અમે સાપુતારા જશું, કાં તો અમે માઉન્ટ આબુ જશું. તો એ વિકલ્પ દર્શાવ્યા તો એમાં કયું આવ્યું હશે? આઈધર ઓર. હવે આપણે એનો આપણે નાઈધર નોર વાળું છે તો આપણે ગુજરાતીમાં નાઈધર નોર સમજ્યું. નહીં તો અમે માઉન્ટ આબુ જશું કે નહીં અમે સાપુતારા જશું. તો એ શું આવ્યું? નાઈધર નોર. આઈધર ઓરમાં વિકલ્પ છે, કાં તો માઉન્ટ આબુ જશું કાં તો સાપુતારા જશું. નાઈધર નોરમાં શું છે કે નહીં માઉન્ટ આબુ જાય કે નહીં સાપુતારા જાય. એવી રીતે હવે આપણે ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ. તો વિરોધાભાસ તો શું છે કે એક વાત છે એમાં થોડો વિરોધાભાસ ઉમેરેલો હોય. કે છોકરું ભણવામાં નબળું છે પણ તોય એ પાસ થઈ જાય છે. તો ભાઈ છોકરું છે એનો ભણવામાં નબળું હતું તોય પાસ થઈ ગયું. એ જે આપણું ઉદાહરણ થયું એ શું હતું કે ભાઈ વિરોધાભાસ હતું. એ રીતે કે વ્યક્તિ છે એ પાત્રો છે પણ એ તાકાતવાળો છે. તો આ શું થયું? એ વિરોધાભાસ થયું. એવી રીતે આપણે આ વિરોધાભાસ દર્શાવવા માટે, હવે વિરોધાભાસ દર્શાવવા માટે એટલે એના સેન્ટેન્સ આપણે જે સેન્ટેન્સ ક્યાંથી સમજવાના? કે બટ, યેટ અને સ્ટીલ. બટ, યેટ અને સ્ટીલ એનાથી જે સેન્ટેન્સની અંદર આવ્યા હશે એ કેના હશે? વિરોધાભાસવાળા હશે. બરાબર? બટથી ચાલુ થતું હોય, બટ જેમ આવતું હોય એ સેન્ટેન્સ યટથી ચાલુ થતું હોય, યટ જેમ આવતું હોય, સ્ટીલથી ચાલુ થતું હોય તો કે સ્ટીલ જેમ આવતું હોય. એ જે સેન્ટેન્સ વાક્યો છે કેના હશે? ટોકિંગ અબાઉટ ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. બીજું છે ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ એના. પછી આગળ કારણ દર્શાવવા માટે. કારણ દર્શાવવાનું તો રીઝન આપવાનું, જે આપણે અહીંયા કીધું છે. ટોકિંગ અબાઉટ રીઝન એન્ડ રિઝલ્ટ, કારણ દર્શાવવાનું છે. કોઈ પણ આપણું સેન્ટેન્સ હશે તો એ સેન્ટેન્સની અંદર બીકોઝ હશે. કારણ કે જે આપણે કહીએ છીએ કારણ એટલે શું? બીકોઝ. જે વાક્યની શરૂઆત હોય કે વાક્યની વચ્ચે અંદર જ્યાં બીકોઝ આવતું હોય એ કારણ દર્શાવતું આપણું સેન્ટેન્સ છે. અને રિઝલ્ટ, પરિણામ. તો રીઝન અને રિઝલ્ટ એ પાછું બે સરખું જ છે પણ એને સમજવું પડે. સેન્ટેન્સ આપણે સેમ જ લાગે એ આપણે આગળના ઉદાહરણમાં જોશું. પણ આપણે ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ છે, વિરોધાભાસ. તો વિરોધાભાસના સેન્ટેન્સ આપણે શું આપ્યા છે? બટ, યેટ, ધો અને ઓલ્ધો. બટ, યેટ, ધો અને ઓલ્ધો જે સેન્ટેન્સની અંદર આવ્યા હશે એ કેના હશે? ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટના. હવે આપણે આગળ એના સેન્ટેન્સ જે છે એના એક્ઝામ્પલમાં આપણે જોઈએ. ફોર એક્ઝામ્પલ, I will visit either Saputara or Mount Abu this vacation. આપણને આપ્યું છે ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવ્સ એટલે વિકલ્પો દર્શાવે છે. તો શું કહે છે? I will visit either Saputara or Mount Abu this vacation. કાં તો હું સાપુતારા જઈશ
કે પછી માઉન્ટ આબુ જઈશ આ વેકેશનમાં. આમાં શું છે આપણને આઈધર ઓર એટલે વિકલ્પ આપ્યા છે. શેના છે તો અલ્ટરનેટિવ્સના. નેક્સ્ટ, he spoke neither English nor French. He was a Spanish. હવે neither nor વાળું આવ્યું. શું કે તેણી એટલે તેણી વ્યક્તિ છે એ નથી ઇંગ્લિશ બોલી શકતો કે નથી ફ્રેન્ચ બોલી શકતો, એ તો સ્પેનિશ છે. વ્યક્તિ જે છે એની ભાષા શું છે સ્પેનિશ છે એટલે નથી એને ઇંગ્લિશ ફાવતું કે નથી એને ફ્રેન્ચ ફાવતું. આ બે ઉદાહરણ, આ બે એક્ઝામ્પલ કેના છે ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવ્સના. નેક્સ્ટ, રામુ ઇઝ થિન બટ હી કેન વર્ક હાર્ડ. છતાં પણ જે આપણું આવ્યું હતું કયું તો કે ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. બટ પણ જે આપણે કહીએ છીએ એ, સ્ટીલ એટલે છતાં પણ, યે હજી સુધી. તો આ એનું છે ત્રીજું એક્ઝામ્પલ. શું કહે છે રામુ ઇઝ થિન બટ હી કેન વર્ક હાર્ડ. રામુ દેખાવમાં પાતળો છે, થિન એટલે પાતળો, રામુ પાતળો છે પણ તોય એ સખત મહેનત કરે છે. આપણું કયું આવ્યું ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. રામુ દેખાવમાં પાતળો છે પણ છતાં એ સખત મહેનત કરે છે. નેક્સ્ટ, though you told the truth nobody believed you. Though you told the truth nobody believed you. ભલે તે સાચું કીધું પણ તારી વાતનો કોઈ વિશ્વાસ કર્યો નહીં. તો આ કેમ આવ્યું આપણું જે આ though you told the truth nobody believed you, આપણે અહીંયા જોયું તો though શેમાં છે આપણું વિરોધાભાસ દર્શાવવામાં. બરોબર, એટલે વિરોધાભાસ એટલે શું કે ભાઈ તે ભલે સાચું કીધું પણ તારો કોઈ વિશ્વાસ ન કર્યો, ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ વાળું. બરોબર, વિરોધાભાસ ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ, સાચું કીધું પણ તો એનું કોઈ માન્યું નહીં. નેક્સ્ટ, I reached late because my bicycle got punctured. મારે પહોંચવામાં મોડું થયું કારણ કે મારી સાયકલને પંચર પડ્યું. તો શું આપણે દર્શાવ્યું ટોકિંગ અબાઉટ રીઝન અને રિઝલ્ટ. આપણે શું કીધું કારણ દર્શાવ્યું છે. આમાં જ પરિણામે આવી ગયું. બરાબર, ટોકિંગ અબાઉટ રીઝન અને રિઝલ્ટ. કારણ શું હતું કે ભાઈ બાઇસિકલને સાયકલે પંચર પડ્યું, એનું કારણ ઊભું થયું કે સાયકલને પંચર પડ્યું એટલે એને પહોંચવામાં મોડું થયું. પરિણામ શું હતું એને પહોંચવામાં મોડું થયું. આ આપણો ફિફ્થ એક્ઝામ્પલ જે છે એ કારણ અને એનું પરિણામ બંને એમાં આવી ગયા છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આખા ફંક્શનનો અભ્યાસ કર્યો. એ ફંક્શનમાં મેં તમને એકના જે તમને શબ્દો આપણા પ્રિપોઝિશન વાળાની જે બધા હતા જેનાથી આપણું એક્ઝામ્પલ આખું ઊભું થાય છે આઈધર ઓર નાઈધર નોર. તો ઓલ્ધો બટ એ બધાયના તમારે 5-5 વાક્યો તમારે બનાવવાના રહેશે. તમારે 5-5 બધાયના વાક્યો બનાવવાના અને એના તમારે હોમવર્કના ફોટા મોકલવાના રહેશે. થેન્ક યુ. વિદ્યાર્થી મિત્રો, આપણે હવે આગળનું એક ફંક્શન જોઈએ, ડિસ્ક્રાઇબિંગ પર્સન. ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે માણસના લક્ષણોની વાત છે અથવા માણસના દેખાવની વાત છે. એમાં માણસના લક્ષણ આવી જાય અને માણસનો દેખાવ આવી જાય. ડિસ્ક્રાઇબિંગ એટલે માણસની ઓળખ આપવી, એનું વર્ણન કરવું, માણસ કેવો છે, એના ગુણ કેવા છે, આ એની વાત થઈ. તો વ્યક્તિના શારીરિક લક્ષણો અને દેખાવનું વર્ણન કરતા શબ્દો. આમાં આપણે શબ્દો જે આગળ જોયા કે ભાઈ ધેરફોર, નાઈધર ઓર, આઈધર ઓર, તો એ બધા શબ્દો હતા. એવી રીતે અહીંયા શબ્દો ક્યાં આવશે? ટોલ, ફેટ, સ્મોલ, થીન, બ્યુટીફુલ, આ બધા જે શબ્દો છે એ આ ડિસ્ક્રાઇબિંગ પર્સનમાં આવશે. સ્માર્ટ, ઇન્ટેલિજન્ટ, બધા શબ્દો કેના છે? લક્ષણોના પણ પર્સનના, વ્યક્તિના. એ આગળ એક્ઝામ્પલ જોઈએ. પ્રીતિશા ઇઝ અ ટોલ એન્ડ બ્યુટીફુલ ગર્લ. પ્રીતિશા છે એ ઊંચી અને સુંદર છોકરી છે. પ્રીતિશા ઇઝ અ ટોલ એન્ડ બ્યુટીફુલ ગર્લ.
રિતિશા વ્યક્તિની વાત કરી છે. કેવી છે? દેખાવમાં એ ઊંચી છે અને સુંદર છે. નેક્સ્ટ, મિસ્ટર ભાલ હેઝ અ નાઇસ બિયર્ડ એન્ડ મુસ્ટેચ. મિસ્ટર ભાલ વ્યક્તિની વાત થઈ છે. શું કહે છે? મિસ્ટર ભાલ છે એને સરસ મજાની દાઢી છે અને સરસ મજાની મૂછ છે, એની વાત થઈ. બિયર્ડ દાઢી અને મુસ્ટેચ એટલે મૂછ. મિસ્ટર ભાલ દેખાવમાં કેવા છે કે એની સરસ દાઢી છે અને સરસ મૂછ છે. માણસનું જે ઓળખાણ આપે છે, માણસની પહેચાન આપે છે, ડિસ્ક્રાઇબિંગ એનું વર્ણન કરે છે. નેક્સ્ટ, યોર હેર ઇઝ કર્લી એન્ડ બ્લેક. યોર હેર ઇઝ કર્લી એન્ડ બ્લેક. તમારા વાળ છે એ વાંકડિયા છે અને કાળા છે. તો વ્યક્તિને વર્ણન કરે છે. ભાઈ તો વ્યક્તિનું વર્ણન છે પણ વ્યક્તિના વાળની વાત કરી. તમારા વાળ કાળા છે અને વાંકડિયા છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ ફંક્શન જોઈએ છે સીકિંગ ઇન્ફોર્મેશન. સીકિંગ ઇન્ફોર્મેશન એટલે શું? માહિતી મેળવવી અથવા માહિતી જાણવી. સીકિંગ ઇન્ફોર્મેશન એટલે માહિતી મેળવવી અથવા માહિતી જાણવી. આમાં શું આવે? માહિતી મેળવવાની છે એટલે આપણે પૂછપરછ કરીએ છીએ. તો પૂછપરછ કરતા હોય તો એમાં શું આવે? પૂછપરછ કરીએ એટલે પ્રશ્ન થયો એટલે પ્રશ્નાર્થ ચિહ્નવાળા હોય. પ્રશ્નાર્થ ચિહ્નમાં શું આવે કે ભાઈ WH વાળા, બરાબર? વોટ, વેર, વેન, whom, whose, આ બધા જે છે એ આ સીકિંગ ઇન્ફોર્મેશનમાં આવે. તે જરૂરી માહિતી મેળવવા. જરૂરી માહિતી, આપણે કઈ માહિતી મેળવવી છે, કોઈ વાત જાણવી છે, તો એમાં જે બધા શબ્દો મેં તમને કીધા એ વોટ, વેર, વેન, હુઝ, whom, એ બધા જે સેન્ટેન્સની અંદર આવે એ કેના હશે? કે સીકિંગ ઇન્ફોર્મેશનના. WH પ્રશ્નાર્થ શબ્દો અને નોન WH પ્રશ્નાર્થ શબ્દોનો ઉપયોગ. મોસ્ટ ઓફ તો WH વાળા જ આપણે પ્રશ્નાર્થ જે આવે એ ઇન્ફોર્મેશન મેળવવા માટે ઉપયોગી હોય છે. પણ એના કરતાં પણ બીજા નોન WH એટલે જ્યાં વોટ, વેર, વેન, હુઝ એ ન આવતું હોય અને પ્રશ્ન પૂછાતો હોય એ તો સેન્ટેન્સ તમારે કઈ રીતે ઓળખવાના છે? WH વાળા જે શબ્દો આવે એનાથી. આપણે એક્ઝામ્પલ જોઈએ. વોટ ડુ યુ ટેક ઇન યોર સફર ડેલી. શું આવ્યું? ભાઈ જો એ વાત જાણે છે એની પાસેથી, એટલે વાત જાણે છે એટલે સવાલ પૂછ્યો. સવાલ છે એટલે શું આવ્યું? ભાઈ પ્રશ્નાર્થ ચિહ્ન આવ્યો. પ્રશ્નાર્થ ચિહ્ન છે એટલે શું? આપણે આગળ કીધું હતું કે WH વાળો છે. WH એટલે અહીંયા જો આવી ગયું શું આપ્યું છે? વોટ. વોટથી ચાલુ થતો પ્રશ્ન છે. એ શું કીધું? તમે તમારા આખા દિવસમાં જમવાનું જે ખોરાક લ્યો છો તે શું હોય છે રોજનું, એવું એને માહિતી દીધી છે. વોટ ડુ યુ ટેક ઇન યોર સફર ડેલી. તમે તમારા જમવામાં રોજ શું લ્યો છો? આ એ વાત થઈ. સફર જમવાનું, ખોરાકની વાત કરી છે. નેક્સ્ટ, વાય ડીડ હી કેન્સલ ધ ટ્રીપ ટુ બેંગ્લોર. વાય ડીડ, શું કામ? આ માહિતી મેળવે છે કે શું કામ એને એની બેંગ્લોર જવાની જે ટ્રીપ હતી, બહાર ફરવા જતા હતા, તો એને શું કામ રદ કર્યું? શું કામ કેન્સલ કરવું? એટલે રદ કર્યું કે વ્યક્તિ બહાર ફરવા જતો હતો તો એ ટ્રીપ એને શું કામ રદ કરી? વાય ડીડ હી કેન્સલ ધ ટ્રીપ ટુ બેંગ્લોર. કારણ શું કામ? WH વાળું છે. આમાં વોટ હતું, આમાં વાય છે, પણ છે WH વાળું, પ્રશ્નાર્થ ચિહ્ન વાળું. બરોબર? માહિતી મેળવીને વાત કરી. શું? સામેવાળા વ્યક્તિની વાત જાણે છે. ભાઈ એને બહાર જવાનું હતું, શું કામ એને કેન્સલ કર્યું? નેક્સ્ટ, વેર વિલ યુ સ્ટે ઇન દિલ્હી. તમે દિલ્હીમાં ક્યાં રહેશો? માણસ જે વ્યક્તિ બહાર જાય છે દિલ્હીમાં તો એને પૂછે છે કે તમે ઉતારો ક્યાં કરશો, તમે ક્યાં રહેવાના છો, એ પૂછ્યું છે અહીંયા. વેર વિલ યુ સ્ટે ઇન દિલ્હી. તમે દિલ્હીમાં ક્યાં રહેવાના છો? પ્રશ્ન પૂછ્યો છે, પ્રશ્નાર્થી છે, WH વાળો પ્રશ્ન છે. વેર વિલ યુ સ્ટે ઇન દિલ્હી. વિદ્યાર્થી મિત્રો, આપણે આ ફંક્શન જોયું ટેન્સ ડિસ્ક્રાઇબિંગ પર્સન, તો એમાં વ્યક્તિના લક્ષણની વાત હતી.
એનો સ્વભાવ કેવો છે, તે એના લક્ષણો કેવા છે, તે વ્યક્તિ દેખાવમાં કેવો છે તે. એના શબ્દો પણ આપણે કીધા કે ભાઈ બ્યુટીફુલ, ટોલ, સ્માર્ટ, હેન્ડસમ, ઇન્ટેલિજન્ટ, એનથી ચાલુ થતા જે સેન્ટેન્સ આવે કોઈ પણ, તો એ કેના હશે? ડિસ્ક્રાઇબિંગ પર્સનના. તમારે ડિસ્ક્રાઇબિંગ પર્સનથી તે બધા 5 સેન્ટેન્સ બનાવવાના છે, વાક્યો. એ જ રીતે તમારે અહીંયા સીકિંગ ઇન્ફોર્મેશન, માહિતી મેળવવી, માહિતી એકઠી કરવી, કે વાતની પૂછપરછ કરવી, કે વાત જાણવી, તો એ બધા WH વાળા પ્રશ્ન છે. વોટ, વેર, વેન, હુઝ, વાય, એ બધા આવ્યા તો એ બધા વોટથી, વેનથી, વેરથી, એ દરેકના તમારે 5 વાક્યો બનાવવાના છે. હોમવર્કમાં સેન્ટેન્સ બધાયના 5 બનાવીને એના તમારે ફોટા મોકલવાના રહેશે. તમને આ ગ્રામર ફંક્શનમાં મજા આવી હશે. થેન્ક યુ.